અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં થયેલ 8,33,000ની ચોરીમાં ઝઘડિયાના પિતા પુત્રની ધરપકડ કરાઈ હતી. પોલીસે ચોરીના ભરૂચના સિકલીગર ગેંગના સસરા સાળા સાથે ચોરીઓને અંજામ આપનાર બનેવી અગાઉ ઝડપાયો હતો. 2016 થી 2024 દરમિયાન અમદાવાદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં 30થી વધુ ચોરીને અંજામ આપ્યો હતો. તો અંકલેશ્વર શહેરમાં થયેલી 5 ચોરીઓમાં પણ સંડોવણી સામે આવી હતી. બનાવની વિગતો અનુસાર ગત 3 ડિસેમ્બરની રાત્રિના અંકલેશ્વર સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સંજય ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જે રૂમમાં સંજય ત્રિપાઠી તેમજ બીજા રૂમમાં સૂતેલા હતા અને તેમની માતા જે રૂમમાં હતા તે રૂમના દરવાજાને બહારથી બંધ કરી તસ્કરોએ પૂજા ઘરના રૂમમાં રાખેલ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે સંજય ત્રિપાઠીએ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹8,18,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ ₹15,000 મળી કુલ ₹8,33,000ના ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ એલસીબી ગત 19મી ડિસેમ્બર 2024ના રોજ સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછ કરતા તેને ચોરીની કબૂલાત કરી હતી અને તેને પોતાનો સાળો સોનુસિંહ અઘોટી સિકલીગર જોડે ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલા દાગીના સસરા અજીતસિંહ અઘોટી સિકલીગરને વેચવા આપી દીધા હતા. જે સસરા અને સાળાને જેડીસી પોલીસ મથકે વોન્ટેડ હતા. જે અંગે જેડીસી પોલીસ ઝઘડિયાના દધેરા ગામ ખાતેથી સોનુસિંહ અઘોટી સિકલીગર સસરા અજીતસિંહ અઘોટી સિકલીગરને ઝડપી પાડ્યા હતા અને સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકરે આપેલા દાગીના કોને વેચ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી અને દાગીના રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.